નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 21 નવેમ્બર 2025 4 લેબર કોડને ભારતમાં અમલમાં મૂકવામાં આવ્યો। દેશના કામદારોના હિતમાં 44 કાયદા હતા, તેનામાંથી 29 કાયદાઓને ખતમ કરવામાં આવ્યો અને 4 લેબર કોડને અમલમાં કર્યો। આ લેબર કોડમાં કાયમી નોકરીના અવધારણાને ખતમ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરી હતી, એટલે કે કાયમી નોકરી પર રહેશે નહીં। આ કાયદાઓ વિરુદ્ધ આજ રોજ સંયુક્ત કામદાર સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બપોરે 3 વાગે કામદારો દ્વારા જિલ્લા કલેક્ટરે જઈ વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે તેમ કામદારો દ્વારા જણાવવામાં આવ્યું। बीजेपी गवर्नमेंट होश में आओ, मजदूरों से मत टकराओ, मजदूरों से मत टकराओ। આજે એકચ્યુઅલી 21 તારીખના રોજ સડનલી ગવર્મેન્ટે એક 4 લેબર કોડનું લેબર કોડને લાગુ કરવાનો આદેશ જારી કરી દીધો। કોઈ પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લીડરો સાથે ડિસ્કશન કર્યા વગર અને આની બહુ સારી જે ઇફેક્ટ છે, સાઇડ ઇફેક્ટ જે બહુ સારી ઇફેક્ટ છે એની પબ્લિસિટી શરૂ કરી દીધી। એકચ્યુઅલી ટોટલી એન્ટી લેબર કોડ છે। એના માટે કોઈ જાગૃતિ લાગવા માટે કે એના માટે કોઈ સ્ટેપ ગવર્મેન્ટે લીધા નથી। જેમ કે ગવર્મેન્ટ એમ કહે છે કે 1 વર્ષની અંદર 1 વર્ષ થશે તો એમને ગ્રેજ્યુટી મળશે, પણ સાથે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લોકોને રાખવાના નિયમો જાહેર કર્યા। હવે 1 વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે 1 વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે ગ્રેજ્યુટીનો બેનિફિટ મળશે? 50 માણસ હશે તો જ તમારે લાઇસન્સ લેવાનું છે, પછી લાઇસન્સ લેવાની જરૂર નથી। પહેલાં 20 માણસ ઉપર લાઇસન્સ લેવાનું હતું, તો હવે જો લાઇસન્સ જ લેવાનું હોય તો એને કામદારનું નિયમોનું પાલન કઈ રીતે કરાવશે? 100 માણસ સુધી રિટ્રેચમેન્ટ બેનિફિટના તમામ બેનિફિટ આપવા એવું ગવર્મેન્ટ તરફથી નિયમ હતા। સરકારે અચાનક જાહેર કર્યું કે હવે 300 માણસ હશે તો જ રિટ્રેચમેન્ટ બેનિફિટ મળશે, તો તમને રિટ્રેચમેન્ટ બેનિફિટ બી મળવાના નથી। અને આમાં 90% ઇન્ડસ્ટ્રીઝ આજે એટલું બધું ઓટોમેશન છે કે 300થી વધારે કામદાર ઘણી બધી 90% ઇન્ડસ્ટ્રીઝમાં નથી। તો આવી પરિસ્થિતિમાં તમામ લીડરો બધા જ જે કહેવાય કે લેબર લોસમાં કોઈ રિટ્રેચમેન્ટ બેનિફિટ બી નહીં મળે। આ રીતે તમામ જે કહેવાય કે એન્ટી લેબર આ કોડ છે એનો વિરોધ કરવા માટે આજે અમે સડનલી 26 તારીખે નક્કી કરી તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને, અને આજે એના સંદર્ભમાં અમે આંદોલન રાખ્યું છે। આંદોલન પૂરું થયા પછી 3 વાગે અમે કલેક્ટરને મેમોરન્ડમ આપીશું। એ મેમોરન્ડમની અંદર આની જેટલી બી ડાર્ક સાઇડ છે એ મેન્શન કરી અને કલેક્ટરને આપવાનું કામ કરીશું। આપ સૌ જાણો છો, ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર 4 લેબર કોડને અમલમાં લાવ્યો। એ પહેલાં 44 જે કાયદાઓ હતા કામદારોના હિત માટે, એમાંથી મહત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું, જેના કારણે આજે 75% કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે। સૌથી મહત્વનું કંઈ હોય એ છે હાયર એન્ડ ફાયર। કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં। અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો, હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ, એના કરતાં ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે। એટલે જે ટર્નર, ફિટર, વેલ્ડર એ બધા છે, મેશિનિસ્ટ છે, એ કડિયા કે મજૂરોને જેમ નાકે ઊભા રહેશે અને એમને 2 મહિના 3 મહિના માટે કામમાં લેવામાં આવશે। એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ESI હોય, PF હોય, હક રજા હોય, ગ્રેચ્યુટી હોય, કશું મળશે નહીં। ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે, પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે? એ લોકો કહે છે ફ્લોર વેજ 178 રૂપિયા। હવે 178 રૂપિયામાં કોઈનું ઘર ચાલે? એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે। તમને સાંભળીને આશ્ચર્ય થશે, એક સમય કોઈ પણ કંપની જો એને બંધ કરવું હોય, છટણી કરવું હોય તો 100 કામદાર એ કંપનીમાં હોય તો એને સરકારની પરવાનગી લેવી પડતી હતી। આજે એને બંધ કરીને એને 300 કરી નાખ્યું છે। એના કારણે પણ 75% કંપનીઓ મન ફાવે ત્યારે બંધ કરી શકે, મન ફાવે ત્યારે છટણી કરી શકે। એટલે હાયર એન્ડ ફાયરની કાયદો જે છે ભયંકર રીતે અમલમાં લાવશે। અને સૌથી મહત્વનું કંઈ હોય કે હવે લેબર ઇન્સ્પેક્ટર નહીં રહે, એને ફેસિલિટેટર કહેશે। જેઓ કોઈ પણ તપાસ માટે નહીં જઈ શકે, જો ગાંધીનગરથી ઉપલા અધિકારી એને આદેશ આપે તો
તો જ એ તપાસ કરશે, નહીં તો માલિકો પોતાના પીઠ થપથપાવશે, પોતે પોતાના ગીત ગાશે અને પોતે પોતાને સર્ટિફિકેટ આપીને કહેશે કે અમારે અહીંયા બધું સરખું ચાલે છે. એને કહેવાય સેલ્ફ સર્ટિફિકેશન. આ તમામ કાયદાઓ કામદાર હિત વિરોધી છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં અસંખ્ય કામદારો અકસ્માતમાં માર્યા ગયા છે. કોઈ તપાસ નથી. હમણાં જ અમે સાયકા ગામમાં જઈ આવ્યા છે ભરૂચ પાસે, ત્યાં પણ કામદારોની બેહાલી જોયા છે. કોન્ટ્રાક્ટર હવે 50 કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય, એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી રદ કરવામાં આવે. અહીંયા ધરણા છે. ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું. Subscribe now and press the bell icon. Never miss an update.